योग वशिष्ठ उत्तर रामायण 902 जय श्री वशिष्ठ मुनि। બ્રહ્માનો ખરો સાર પરમ તત્વ છે। આ મોક્ષ રૂપ પરબ્રહ્મ એ તે જીવ માત્રના ખરો સાર તત્વ છે। તો હવે મોક્ષ કોને જોઈએ છે? મોક્ષ અજ્ઞાનીને જોઈએ છે કે જેણે શરીર, ઇન્દ્રિય, મન, અહંકાર રૂપી ઉપાધિ માથે ઉપાડી છે। જ્ઞાનીને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું, તેને તો તત્કાલ મોક્ષ જ છે। અરે તે તો બાકીનું જીવન પણ મોક્ષમાં જ રહીને ગુજારે છે કે ગુજારશે। વિરાટ પુરુષ બ્રહ્માનું શરીર ચંદ્રમંડળનું કહ્યું છે, શરીરનું મૂળ કહ્યું છે। આ ચંદ્રમંડળને વિવિધ ભાવો ઉત્પન્ન કરવા જવાબદાર ગણ્યા છે। આ પણ સત્ય જ લાગે છે, કારણ પૂનમમાં જે ગાંડા માણસો હોય તે ગાંડા વધારે કાઢે તેમ વૈજ્ઞાનિકોનું કહેવું છે। અમાસમાં જીવન શુષ્ક લાગે, પ્રણય પરાકાષ્ઠા પૂનમની હોય છે। ચંદ્રને લઈને પ્રેમ પ્રકરણો ઘણા સંકળાયેલા જોવામાં આવે છે। અન્ન પોષણ પણ ચંદ્રને આધારિત જ કહ્યું છે। અન્નમાં રસ હોવાનું કારણ પણ ચંદ્રને કહ્યું છે। જો ચંદ્રનું ઓછા વત્તાપણું મનુષ્યને, જીવ જંતુ જનાવરના માનસ પર અસર કરે છે તે તો સિદ્ધ થયેલું છે, તે સ્વીકારવું જ પડે એમ છે કે ઉગતું અન્ન ફળ ફૂલ પાંદડાને અસર કરતા હોય, જો ચંદ્ર છે એ મનુષ્યને અસર કરે જ છે, જીવજંતુ જનાવરના માનસ ઉપર પણ અસર કરે જ છે, એ જોયું આપણે। જો આ બધા ઉપર અસર કરતું હોય, જો સમુદ્રના પાણી ઉપર અસર કરતું હોય, તો પછી જે અન્ન ઉગે છે, જે ફળ છે, ફૂલ છે, પાંદડા છે, એને પણ આ બધું અસર કરતા હોય છે। એટલે અન્નમાં એનો પ્રભાવ હોવો જોઈએ, અને આ અન્નના કારણે વીર્ય થવું એટલે બીજરૂપ કહ્યું। મનુષ્યો તથા જીવો કર્મો કરે છે તે પ્રાણ થકી તથા તેના મૂળમાં પણ ચંદ્રમંડળ છે। શરદ પૂનમની ચાંદની એની ઠંડક માણવી બધાને ગમે છે, શીતળ લાગે છે, અવર્ણનીય આનંદ તેમાં છે, તે સૌનો અનુભવ છે। પરંતુ તમે જુઓ કે પ્રિયંકાનો પ્રિય શરદ પૂનમમાં આવવાનું મોડું કરે, પ્રિયંકા એનો પ્રિય જો શરદ પૂનમમાં આવવાનું કહ્યું હોય અને મોડું કરે, તો પૂનમની શીતળતા પ્રિયંકાને તાપ પણ આપે છે। આમ આ સૂચક છે કે સ્ત્રી પુરુષના સંબંધે કરીને ચંદ્રમંડળ ઘણા જ કારણરૂપ બની રહે છે। મનથી ત્રણેય લોક વિસ્તાર પામે છે। મનને સંસારી પ્રેમ ઘટ કરવામાં પણ ચંદ્રની જવાબદારી દેખાઈ આવે છે। તેમ પૂનમને જ્ઞાની તપસ્વી પણ મોક્ષ મેળવવા તથા મન થકી મનનો નાશ કરવામાં પણ મદદગાર છે તેવું સાબિત થાય છે। આમ ચંદ્રમંડળ ત્રિદેવ માટે સંકલ્પરૂપ છે। પક્ષી, પ્રાણી, મનુષ્ય, દૈત્યો, મન, ચિત્તના ચમત્કારો જ છે। આમ ચેતન તત્વનો વિવર્ત વિસ્તાર જ છે ચંદ્રમંડળ। પંચમહાભૂતોના અવયવોને એક ગણીએ તો ભૌતિક કે સંસારી શરીર કહેવાય, પરંતુ અપંચીકૃત તરીકે એટલે કે જુદા જુદા ગણીએ તો સામે સાક્ષીરૂપ જીવાત્માનું હોવાપણું જ રહે છે।
આમ અન્નથી વીર્ય અને વીર્યથી પંચમહાભૂતોનું શરીર તથા તેમાં ચંદ્રમંડળનો પ્રભાવ એવું મન, અને ફરી ફરીને મનનો વિસ્તાર જ આવે છે. સંકલ્પ, વિકલ્પ, કલ્પના કર્મ કરવા પ્રેરે અને જન્મ મરણના કારણરૂપ પણ બને છે. માયાના બંધનથી સબળ થઈ સત્તાના અધિષ્ઠાન વડે સર્વ દેશ સર્વ કાળમાં સંસાર ચક્ર આવી રીતે ચાલ્યા કરે છે. જગતમાં જે કાંઈ પણ ઉત્પન્ન થયેલું જોવામાં આવે છે તે બ્રહ્માના સંકલ્પરૂપ છે. બ્રહ્મા જેવી રીતે જેની સત્ય સંકલ્પ કરે તેવી રીતે તે જાણે ચિદાકાશ રૂપે જ તે રૂપે થતા જણાય છે. બ્રહ્મ તો બ્રહ્માનું ચેતન તત્વ છે. બ્રહ્મ સંકલ્પ થકી બ્રહ્મા થઈ પંચમહાભૂતાત્મક વિષયના ભોગમાં તત્પર થઈને રહે છે.